જાડેશ્વર અનુભૂતિધામ ખાતે હોળી ધૂળેટી પર્વની આધ્યાત્મિક ઉજવણી, 300મી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા। ભરૂચના જાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીજ અનુભૂતિધામ સેવા કેન્દ્ર ખાતે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર અને ભરૂચ સબઝોનના ઇન્ચાર્જ બીકે પ્રભાદીદીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે હોંગકોંગ, દિલ્હી અને યુપી સહિત વિવિધ સ્થળોએથી પધારેલા સમર્પિત બહેનોએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વક્તાઓએ હોળીના પર્વનો ગૂઢ અર્થ સમજાવતા જણાવ્યું હતું કે આ પર્વ માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ આસુરી શક્તિઓ અને નકારાત્મક સંસ્કારોનો ત્યાગ કરી પવિત્રતા તથા ભાઈચારાના રંગે રંગાવાનો સંદેશ આપે છે। રાજયોગ સાધના દ્વારા આત્માને શુદ્ધ બનાવવાની પ્રેરણા સાથે ઉપસ્થિત 300મી વધુ અનુયાયીઓને તિલક લગાવી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। सबको होली पर्व की बहुत बहुत शुभकामनाएं। पावन पर्व का हार्दिक 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 दिल से दुआएं। और हम अभी हांगकांग में सेवा कर रहे हैं और यहाँ एक बेहद का उत्सव मनाया जा रहा है और सारे विश्व से और ख़ास करके लखनऊ से, दिल्ली से, गुजरात से, हांगकांग से, सब जगह से बहनें आई हैं और सारा आध्यात्मिक परिवार बहुत दिल से एक दूसरे को आत्मिक भाव से सातों गुणों के रंग से, ये स्टूल रंग तो एक यादगार है, फूल यादगार है, तो सातों गुणों की होली हम अपने दृष्टि से, अपने विचारों से खेलते हैं और एक दूसरे को बहुत प्रेम से हम ब्लेसिंग देते हुए और सारे विश्व के लिए हम सब दिल से दुआ करते हैं कि आप सब ऐसे ही परमात्मा के रंग में, एक दूसरे के साथ प्रेम के रंग में और शांति, प्रेम, आनंद, सुख, शक्ति के रंगों में रंगते रहो और सदा सफलता मूर्त रहो। हमारे दिल से शुभकामनाएं। ओम शांति।